देखो हमारे पगथिया पण बुड़ी गया છે અને આ બાજુ જો બજેટ બંબાકાર છે લોકો ચાલે ચાલીને જાય છે આ સ્કૂટી બે વખત પડી ગઈ ઉતાડી આજે જ પાલા મારું પડી ગયું આપ મેં देखो देखो गाइस जो अब स्कूल बस પણ ફસાઈ ગઈ છે લોકો બધા ચાલતા જાય છે કેવી તકલીફ પડે છે લોકોને જો હરકી કેટલું પાણી લા હા જો મંદિર તો બંધ થઈ ગયું અને આજે તો મંદિર ખુલે નહીં ખુલશે પણ ખાલી આરતી કરીને બંધ કરી દેશો બાકી કંઈ છે નહીં અને જો એની મમ્મી આ છોકરાઓ તો માનતા નહીં તો બહુ ગુસ્સો કરીને જો કેટલો ગુસ્સો કરે છે અને આ બંને જો બંને એમ કરે છે જો પાયલ પહેલી વાર સાથે જોયો ને પેલો આવો વરસાદનું પાણી બહુ ભરાઈ ગયું છે તો ભાવેશને અક્ષય ગાડી એક્ટિવા પડી ગઈ છે એ ઉઠાવવા ગયા છે આ બાજુ અને વરસાદ પડે છે બહુ ને પાણી બહુ ભરાયા છે તો ગાડી અહીં ઉપરની સાઈડે મૂકી દે તો પાણી થોડું ઉપર ઓછું છે તો લેવા ગયા છે ગાડી સાયકલ બે કોને તમારી સાયકલો પણ તો ગાઈસ આ છે અમારું ઘરમાં અને આ બાથરૂમ જો બાથરૂમમાં આટલું પાણી આવી ગયું અને ઘરમાંથી જે બહાર નીકળવા બાજુ છે પાણી રિક્ષામાં નહીં જાય એટલે સારું છે બાકી વરસાદ તો ઘરમાં પણ આટલું પાણી જો બહુ પાણી અને આ કિચનમાં પણ આટલું પાણી આવ્યું એટલે અમે તો મંદિરે રહેવા ગયા અને અક્ષય तो फुल हाँ बोलो किचन में पण आटलू पानी से जो
મતલબ ગઠું ગઠું પાણી છે. અને આ બધું આમાં ઘરમાં પણ હે એના ઘરમાં આવી ગયું. હા. સામાન તો અમે લોકો ઉપર ચડાવી દીધો. એક બેડ પર છે ને એક પલંગ પર બીજો પલંગ મૂકીને બીજો સામાન ચડાવી દીધો. આ બાજુ મશીન છે, મશીન બીજો સામાન ચડાવ્યો. ટીવી તો ઉપર હાજર હતી. ખાટલો ડૂબી ગયો છે, ડૂબી ગઈ છે. અને આ બાજુ તિજોરી પણ ડૂબી ગઈ. જુઓ આટલું ઘરમાં, અમારા ઘરમાં પાણી છે. અને રિક્વેસ્ટ તો બહુ કરી હતી લોકો કે એવું નહીં કે ઘર અમને બદલી આપ્યું એમ નહીં, બદલી આપ્યું અને પાછું પાણી ભરાઈ ગયું. ઓફરી જશે કાર સુધી, કાર જ જશે. અમારે બાથરૂમમાં જો, બાથરૂમમાં આજો ये तो श्याम भाई ने हो वीडियो कॉल કરીને બતાવ્યું. અલ્કેશભાઈ ને હો હા હવે તો શ્યામભાઈ ને હો વિડિયો કોલ કરીને બતાવ્યું. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. આજે સવારના વાગ્યા છે 9 ને અમે લોકો મંદિરે રોકાઈ ગયા હતા આશીષના ઘરે બંગલામાં. અને આ લોકો રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. નીલમના પાયલ રસોઈ બનાવે છે આજે. તો એમને જિમ્મેદારી એમની છે બધી બંને લોકોની. તો શું બનાવે છે જમવામાં? શાક રોટ શાક કાઢી નહીં બને કેમ કે તો આમ એવું છે. અંદર બહાર તો પાણી જો એવું ને એવું જ છે. તો ઘરે પણ જવું છું હમણાં, જો ઘરે કેવું છે જવું. જો પાણી જો આટલું એક પગથિયું ઓછું થયું. હાલત તો એવા ને એવી જ છે, કશું ફરક પડ્યો નહીં. ગાડીનો અમારે જે ગેર જ હોય એવું લાગે છે એટલી ગાડી થઈ ગઈ છે. અને ટ્રેક્ટરની જે સુવિધા છે એ ચાલુ જ છે. અને લોકોને બહુ તકલીફ તો પડે જ છે, કારણ કે નોકરી ધંધાવાળા હોય ને બધાને લોકોને આજે બહુ બધું નુકસાન થયું છે. આમ તો અમારા ઘરમાં પણ થયું છે. ઘરમાં જાઉં એટલે દેખાડું છું ઘરમાં કેવું છે. તો ગાઈસ મેં ઘરે આવી ગયું. અને ઘરે તો જો અહીંયા તો પાણી નીકળી ગયું છે, પણ કચરો બધો કાઢવો પડશે. અને આ બાજુ તો જેવું પાણી છે આટલું પાણી એટલે હું સાફ કરી દઉં ત્યાં સુધી. તો આ પાણી છે બાથરૂમમાં અને આ બધું પાણી છે. આ તો નહીં નીકળે, પણ આજે ફટાફટ છે ને હું સાફ કરી દઉં. તો ઘરમાં તો પાણી તો જે માટી હતી થોડી કાઢી છે. અને આ બાજુ કાઢી છે, બીજું પાણીથી કાઢી. બીજું આ બાજુ તો પાણી ભરેલું છે એને પેલી બાજુ કાઢવાનું છે. પણ ચાવી મારી વાત છે નહીં, અત્યારે ચાવી મંગાવી છે. અને કિચનમાં તો જો અહીંયા સુધી પાણી જો અહીંયા સુધી, તો અહીંયા તો થોડું ઘણું ઓછું થયું છે, 1 ફૂટ જેવું ઓછું થયું. અને આમ તો આજ ઘરમાં રહેવાનું હોય ને તો રડે એવું થઈ ગયું છે, કારણ કે ક્યાં જવાનું, નાના છોકરા છે એટલે. અને જો અહીંયા પણ ઓછું થઈ ગયું એટલે બીજું દરવાજામાં ચાવી નહીં ને એટલે ચાવી લક્ષી ના આવે. ખોલીને પછી જાદરું બાથરૂમ પણ ભરેલા જ છે. જો આ જાદરું ને આ બાથરૂમ બંને ભરેલા જ છે. જો લગભગ 1 ફૂટ જેવું પાણી છે. અને આ બાજુ પાણી નીકળીને થોડું ઓછું થયું એટલે ખરે, પણ જે પેલું મળવા છે માટી છે ને એ બધું બહુ છે અહીંયા. ઘરની હાલત તો એકદમ રડેવી થઈ ગઈ છે, કારણ કે બધું પાણી તિજોરીમાં પણ પાણી ગયું હતું,
ખાટલો પણ પલળી ગયો તો મશીનમાં પણ એટલું પાણી હતું. તો જેટલું બને એટલું કરીએ. પણ અમે તો આજે જ ઘર ખાલી કરવાના છે, કારણ કે હવે અહીંયા રહેવાના નહીં આવવાના, કારણ કે અહીંયા કંઈ રહેવાનો કોઈ મતલબ છે નહીં. આવું આવું થયા કરે અને પાણીની પણ બહુ તકલીફ પડે ને બધું જ તકલીફ છે અહીંયા. તો આજે તો અમે શાયદ જેટલું બને એટલું સામાન લઈ જઈશું અહીંયાથી, અને બીજું કાલે લઈ જઈશું. થોડુંક કોડું વધારે કાઢે તો મંદિરે પાણી છે જ, જ્યાં જવાનું ને ત્યાં પાણી છે, એટલે નહીં લઈ જઈએ, બાકી લઈ જઈશું બધું પાણી. જો એકદમ હાલત બેકાર થઈ ગઈ છે, ઘરમાં પણ નહીં ગમતું એવું, પણ શું કરીએ, આ બધું સામાન મૂકવાનો ક્યાં પાછો, એ પ્રોબ્લેમ થયો છે. એટલે જેટલું બને એટલું કરું અને પછી